नमस्कार। राष्ट्रीय स्वयंसेवक संघ सुरेंद्रनगर महाविद्यालय विभाग तथा एरिस क्लब द्वारा आयोजित आ ऑनलाइन बौद्धिक वर्ग में आप सबનું સ્વાગત છે। આ ઓનલાઈન બૌદ્ધિક વર્ગમાં આજે આપને જેનું માર્ગદર્શન મળવાનું છે તે વક્તાનો પરિચય કરાવો। વક્તા છે શ્રી સુનિલભાઈ મહેતા। નમસ્તે। સુનિલભાઈ મહેતા એ સેવાનિવૃત્ત પ્રાધ્યાપક છે। વલ્લભ વિદ્યાનગરમાં તેઓનું નિવાસ સ્થાન છે। શ્રી સુનિલભાઈ મહેતા રાષ્ટ્રીય સ્વયંસેવકમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા હાલ અખિલ ભારતીય સ્તરે સહબૌદ્ધિક પ્રમુખ તરીકે આપણા સૌનું માર્ગદર્શન હાલ કરી રહ્યા છે। તો હું સુનિલભાઈ મહેતાને વિનંતી કરીશ કે આજનો વિષય મૂકે। શ્રી સુનિલભાઈ। ધન્યવાદ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરેન્દ્રનગર વિભાગના મહાવિદ્યાલય કાર્ય વિભાગ દ્વારા આજે 21 જૂનના દિવસે આયોજિત આ પરોક્ષ બૌદ્ધિક વર્ગની અંદર ઉપસ્થિત સૌ મહાવિદ્યાલય છાત્રોનું સ્વાગત છે। 21 જૂન એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે દુનિયાનું એક સૌથી વિશાળ સ્વયંસેવી સંગઠન છે એ સંગઠનના સંસ્થાપક અને આદ્ય સરસંઘચાલક ડોક્ટર કેશવરાવ બળીરામ હેડગેવારનું આ પુણ્યતિથિ છે। 21 જૂન 1940ના દિવસે નાગપુરમાં એમનું નિધન થયું। ડોક્ટર કેશવરાવ હેડગેવાર એ જન્મજાત દેશભક્ત હતા। દેશભક્તિ એ ઘણી વખત લોકોના જીવનની અંદર કંઈ ઘટના નિર્માણ થવાને કારણે કોઈ પરિસ્થિતિવશ એ નિર્માણ થતી હોય છે, જાગૃત થતી હોય છે અને એ પછી જીવનભર રહેતી પણ હોય છે। પણ ડોક્ટર હેડગેવારજીના જીવનમાં એ જન્મથી જ દેશભક્ત હતા। એમના જીવનનો જ્યારે અભ્યાસ કરીએ છીએ તો બાળપણની અંદર આવી અનેક ઘટનાઓ આપણને ધ્યાનમાં આવે છે। 1925માં વિજયાદશમીના દિવસે ડોક્ટર હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ કામનો પ્રારંભ કર્યો। જો કે કામનો પ્રારંભ થયો ત્યારે આ નામ એનું નહોતું। આ કામનું નામાભિકરણ એ લગભગ પછીથી 1 વર્ષ 1.5 વર્ષ પછીથી થયું। પણ આ કામ શરૂ કરવાનો વિચાર એ ડોક્ટર સાહેબના મનમાં અચાનક આવેલો એવું તો નથી। ઘણા વર્ષોથી મેં જેમ કીધું એ પ્રમાણે જન્મજાત દેશભક્ત હોવાને કારણે બાલ્યાવસ્થાથી જ આ દેશની જે ગુલામ અવસ્થા હતી, બ્રિટિશરોનું જે દેશની ઉપર આધિપત્ય હતું એ જોતા હતા, એમના ધ્યાનમાં આવતું હતું અને બાલ્યાવસ્થાથી જ એના મનની અંદર આ બ્રિટિશરો ભારત ઉપર શાસન કેમ કરે છે, આપણા દેશનો જે ધ્વજ છે એ ધ્વજની જગ્યાએ આ યુનિયન જેક જે બ્રિટિશરોનો રાષ્ટ્રધ્વજ છે એ કેમ આપણા રાજાઓના કિલ્લાઓ ઉપર અને દેશમાં સ્થાન ઉપર સરકારી કચેરીઓ ઉપર ફરકતો જોવા મળે છે, આવા પ્રશ્નો એમના બાળ મનની અંદર આવતા હતા। એટલે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું ત્યાં સુધીમાં પણ અનેક વખત આ પ્રકારના ભાષણો દેવાને કારણે, લોકોના દેશભક્તિ માટે જાગૃત કરવાને કારણે, બ્રિટિશ શાસકો દ્વારા જે અત્યાચાર થતા હતા એ અત્યાચારો સામે લોકોને જાગૃત કરીને એનો વિરોધ કરવા માટે, એમનામાં શક્તિ નિર્માણ કરવા માટે ડોક્ટર હેડગેવારજી ઉપર એ વખતે તો બાળ કેશવ હતા, એમની ઉપર અનેક પ્રકારના આક્ષેપો થતા હતા। એમને શાળામાંથી કાઢવામાં આવ્યા, કેટલીક શાળાઓ બંધ કરી દેવામાં આવી। આવી વિપરીત સ્થિતિમાં પણ એમને પોતાનો અભ્યાસ, સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો।
1 ડિસેમ્બર 1909ની સાલમાં એમણે ધ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન બંગાળ તરફથી જે સંસ્થા હતી એના દ્વારા એ સમયની અંદર જે શાળાંતની પરીક્ષા આપણે આજે કલ જેને એસએસસી કહીએ છીએ એ શાળાંતની પરીક્ષા એમણે ઉત્તીર્ણ કરી અને એમનું જે સર્ટિફિકેટ છે શાળાંતની પરીક્ષાનું એ સર્ટિફિકેટની અંદર એ વખતના જે દેશભક્તો હતા અને એમાં ક્રાંતિકારીઓની અંદર જેમનું ખૂબ મોટું નામ હતું એવું રાસ બિહારી બોઝ એમની એ શાળાંતના પરીક્ષાના જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ઉપર એમની સહી છે. અને આ જે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન આ એવા વિદ્યાર્થીઓ માટે હતી કે જે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં કાં તો પ્રવેશ લેવો નહોતો અથવા એમના પ્રવેશને સરકારી શાળામાંથી રદ કરવામાં આવ્યો કારણ કે દેશભક્તિના કામ સાથે જોડાયેલા હતા. અને એટલે 1909માં શાળાની પરીક્ષા પાસ કર્યા પછી ઈસવીસન 1910માં આગળ કોલેજનો અભ્યાસ કરવા માટે ડોક્ટર હેડગેવાર એ વખતે કેશવરાવ એ ગયા. વિજ્ઞાનના વિષયમાં શિક્ષણમાં રુચિ હોવાને કારણે અને એ વખતે જે કદી રાષ્ટ્રીય નેતાઓ હતા નાગપુરની અંદર એ બધાની સાથે એમનો જે ઘનિષ્ઠ સંબંધ હતો અને કેશવરાવની જે પ્રકૃતિ હતી એ પ્રકૃતિથી એ લોકો ખૂબ સારે સુપેરે પરિચિત હતા. એટલે એ બધાના નેતૃત્વને બધાના માર્ગદર્શનને કારણે એ બધાના આગ્રહને કારણે કેશવરાવ એ ગોપાલરાવ અને દાજી સાહેબ બુટી આ બે લોકોની પાસેથી પૈસા લઈને અને ડોક્ટર મુંજે જે વખતે ખૂબ મોટા કોંગ્રેસના નેતા હતા, બાકી હિન્દુ મહાસભાના પણ નેતા હતા, જે ડોક્ટર સાહેબ માટે એક આદર્શ હતા, નાનપણથી જ ડોક્ટર સાહેબ એમનાથી ઘણા પ્રભાવિત હતા. એ ડોક્ટર મુંજે પાસેથી પરિચય પત્ર લઈને એ ક્રાંતિ અને સંગઠનનું કાર્ય શીખવા માટે અને વૈદ્યકીય વિદ્યાનું પ્રશિક્ષણ મેળવવાના બહાને કલકત્તાની જે મેડિકલ કોલેજ હતી નેશનલ મેડિકલ કોલેજ એમાં એમણે એડમિશન લીધું. ડોક્ટર હેડગેવાર અથવા કેશવરાવના પરિવારની સ્થિતિ તો અત્યંત નબળી હતી એટલે કલકત્તાની અંદર ભણવા માટેનો જે ખર્ચ થાય એ ખર્ચ કોઈ પણ સંજોગોમાં એમને પરિવારને પોસાય એવો નહોતો. શાળાંતની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી થોડા સમય માટે એમણે એક શાળામાં શિક્ષક તરીકે નોકરી પણ કરી કે જેથી કંઈ ધન નિધિ એકત્ર થાય, પણ એ તો પૈસા જે હતા એટલી નાની રકમ હતી કે એને કારણે આ કંઈ ખર્ચની અંદર કંઈ થઈ શકે એવું નહોતું. પણ આ બધા લોકોના આર્થિક સહયોગને કારણે અને ડોક્ટર મુંજેજીના પરિચય પત્રને કારણે ડોક્ટર કેશવ હેડગેવાર એ કલકત્તાની અંદર નેશનલ મેડિકલ કોલેજમાં એડમિશન લઈને ત્યાં ભણવા માટે ગયા. નેશનલ મેડિકલ કોલેજ એ પણ આ જ પ્રકારની એક કોલેજ હતી કે જેમણે દેશને સ્વતંત્રતા સંગ્રામ માટે જે પ્રયત્નશીલ હતા એવા બધા નેતાઓએ એકત્રિત મળીને એ કોલેજ શરૂ કરી હતી કે જેથી સરકારી મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળી શકે એ વિદ્યાર્થીઓનો મેડિકલનો અભ્યાસ અટકી ન જાય આ હેતુથી આ કોલેજ આરંભ કરવામાં આવી હતી. અને એટલે આ કોલેજની અંદર દેશભરમાંથી આવા જે વિદ્યાર્થીઓ હતા કે જેના મનની અંદર એક દેશભક્તિ હતી, રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાનો ભાવ હતો, એવા બધા જ દેશભક્ત વિદ્યાર્થીઓ તરુણો આ કોલેજમાં આખા દેશભરમાંથી આવતા હતા. આ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસ.કે. મલિક હતા. ખૂબ વિદ્વાન હતા. એ સમયની અંદર એને દુનિયાના એક બે દેશોમાં જઈને અભ્યાસ કર્યો હતો, ત્યાંથી પછી પોતે નોકરી પણ કરી હતી અને પછી બધું છોડી છાડીને જ્યારે આ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી ત્યારે એ મેડિકલ કોલેજનું જવાબદારી સંભાળવા માટે એ ભારત આવી ગયા અને કલકત્તામાં એ કોલેજના પ્રિન્સિપાલ હતા. ડોક્ટર મલિક એવા વ્યક્તિ હતા, એમની દેશભક્તિનું ઉદાહરણ એટલે એને કારણે ડોક્ટર સાહેબ ડોક્ટર કેશવરાવ ઉપર પણ ઘણો પ્રભાવ હતો એમનો કે ડોક્ટર મલિક માત્ર કોલેજના અભ્યાસ દરમિયાન કોલેજમાં જ્યારે ક્લાસીસ લેવાના હોય, પીરિયડ્સ લેવાના હોય એ સમય દરમિયાન જ અંગ્રેજીનો ઉપયોગ કરતા હતા. બાકીના સમયમાં એ આપણી રાષ્ટ્રભાષા કે માતૃભાષામાં જ વાતચીત કરતા હતા. અને એને કારણે કેશવરાવ જેવા અનેક જે તરુણો જેના મનની અંદર એક દેશભક્તિનો જ્વાળ જાગેલો હતો એ બધા આમનાથી ખૂબ પ્રભાવિત હતા. કલકત્તાના નિવાસ દરમિયાન આ બધા લોકોની સાથે દેશભરના જે વિદ્યાર્થીઓ આવતા હતા એ બધાની સાથે એમને સંબંધ આવતો હતો અને આ બધા લોકોની સાથે રહેવાનું છે, બંગાળમાં રહેવાનું છે તો બંગાળના થઈને રહેવાનું છે, આ જે ભાવ હતો એને કારણે કેશવ રાવે ખૂબ ઓછા સમયમાં
બંગાળી ભાષા ઉપર ખૂબ સારું પ્રભુત્વ મેળવ્યું, એનો અભ્યાસ કર્યો અને એમણે આ ભાષાની અંદર ખૂબ સારું પ્રભુત્વ પણ મેળવ્યું. કલકત્તા એક અનુશીલન સમિતિ અને આત્મીય ક્રાંતિકારીઓ સંગઠનોનું મુખ્ય કેન્દ્ર હતું, સ્વર્ગ હતું. અને એ હેતુથી જ ક્રાંતિકારીઓ સાથે એમનો સંબંધ વધે, ક્રાંતિકારી કામનો એમને અનુભવ થાય, સંગઠન કુશળતા એમનામાં નિર્માણ થાય. આ હેતુથી જ એમને નાગપુરથી કલકત્તા મોકલવામાં આવ્યા હતા. અને એટલે એ હેતુ પાર પાડવા માટે 1911માં એ અનુશીલન સમિતિના સદસ્ય બન્યા. અને અનુશીલન સમિતિની અંદર જે કામ ચાલતું હતું એ કામની અંદર બધા લોકોને કંઈ ને કંઈ ગુપ્ત નામ પણ આપવામાં આવ્યા હતા, બીજા નામો પણ આપવામાં આવ્યા હતા. કેશવરાવ હેડગેવારને એ સંગઠનની અંદર કોકેન આ નામથી ઓળખવામાં આવતા હતા, પરિચિત હતા. અને કેશવનો સ્વભાવ નાનપણથી જ એવો હતો કે બધા લોકોની સાથે મિત્રતા કેળવવી, બધા લોકો સાથે સંબંધ કેળવવો. અને એટલે કલકત્તાના નિવાસ દરમિયાન પણ એમણે પોતાના નિવાસની અંદર પોતે જ્યાં રહેતા હતા ત્યાં તો રહેતા જ હતા, પણ એ છાત્રાલય સિવાય પણ અન્ય જે છાત્રાલયો હતા કે જ્યાં વિદ્યાર્થીઓનો નિવાસ રહેતો હતો, નેશનલ મેડિકલ કોલેજના છાત્રો રહેતા હતા, જુદા જુદા પ્રાંતના હતા, એ પંજાબના હતા, મદ્રાસના હતા, આ બધા છાત્રાલયોમાં પણ એ નિયમિત મળવા માટે જતા, સંપર્ક માટે જતા. અને આ બધા જ છાત્રાલયોની અંદર એમના મિત્રો બની ગયા હતા. એટલે આ પ્રકારે મિત્ર બનાવવાની અથવા મિત્રતા કેળવવાની એક સહજ જે એમની આદત હતી, એ આદત નાનપણથી જે વિષય હતી એ છેક સુધી એમને બનેલી રહી. કલકત્તામાં પણ એમને એનો ઉપયોગ કર્યો. પંજાબનો એક છાત્રો જે રહેતા હતા, એ પંજાબી નિવાસ ગૃહ, એમાં એમને વિશેષ સંબંધ હતો. અને એક નિરંજન સિંહ કરીને એક પંજાબી કોલેજિયન છાત્ર એ છાત્રાલયમાં રહેતા હતા. અને એ છાત્રાલયની અંદર સહજ સાંજે ત્યાંના આજુબાજુના જે બંગાળી પરિવારો હતા એ આ વિદ્યાર્થીઓને કારણે કદાચ એમને થોડો ત્રાસ થતો હતો. અને એટલા માટે આ છાત્રાલય બંધ થાય અને બધા વિદ્યાર્થીઓ અહીંયાથી વયા જાય એ હેતુથી ત્યાં આગળ સાંજના સમયમાં થોડું અંધારું થાય એટલે છાત્રાલય ઉપર પથ્થરમારો શરૂ થઈ જતો. પથ્થરો ક્યાંથી આવતા હતા, કોણ મારતું હતું એ ખબર જ નહીં પડતી, પણ સતત પથ્થરમારો ચાલતો. અને એને કારણે વિદ્યાર્થીઓની અંદર પણ એક ભયનું વાતાવરણ બન્યું હતું કે ભાઈ આવું રોજ થતું રહેશે તો કેમ ચાલે. એક દિવસ કેશવરાવ એ છાત્રાલયમાં હતા અને એ જ સમયે આ પથ્થરમારો શરૂ થયો. કેશવને પણ આ ખબર હતી કે આવી ઘટના બને છે, પણ એ દિવસે યોગાયોગ એ ઘટનાને એ સાક્ષી બન્યા. અને એમણે કીધું કે આજે તો આ ઘટના જે બને છે, જે પથ્થરમારો કરે છે, એનો હિસાબ જ પૂરો કરી દઈએ, કાં તો આ પાર કાં પહેલે પાર. અને એટલે નિરંજનસિંહ અને કેશવ આ બંને દોડીને છાત્રાલયમાંથી બહાર નીકળ્યા. એ ગલીમાં ભાગ્યા અને ગલીને છેડે કોઈ બે વ્યક્તિઓ ઊભી હતી, બંને લોકોને પકડી અને પકડીને આ બંને લોકો પોતપોતાની તાકાતથી એ બંનેને મારવા લાગ્યા. પેલા બંને લોકો તો શું ઘટના બને છે, શું થઈ રહ્યું છે, મને કેમ માર પડે છે, એનાથી ડઘાઈ ગયા. ખબર જ નહીં પડી કે અમને માર શું કરવા મારવામાં આવે છે. એટલે એને પૂછ્યું કે ભાઈ અમને મારો છો શા માટે? ત્યારે ડોક્ટર કેશવ ચેતા એને કીધું કે કોઈ અમારા ઘર ઉપર પથ્થર ફેંકે છે અને અમે કોઈને એટલા માટે અમે કોઈને મારીએ છીએ. તો આ લોકોને પણ આશ્ચર્ય થયું. એમણે કીધું તો આવું અમને શું કરવા મારો છો? તો જ્યારે અમારા ઘર ઉપર પડતા પથ્થરો પડવાના બંધ થઈ જશે તો અમે તમને મારવાનું બંધ કરી દઈશું. આ ઘટના જે બની, આ જોવાવાળા જે પથ્થર મારવાવાળા હતા ક્યાંક આજુબાજુમાં જ હતા, પ્રત્યક્ષ દેખાતા નહોતા, પણ એમને જ્યારે આ ઘટના જોઈ કે કેશવ અને નિરંજનસિંહ આ બંને લોકોને જે નિર્દોષ છે, જેને કંઈ ખબર પણ નથી, જે આમાં જોડાયેલા પણ નથી, એને જો આટલી તાકાતથી મારતા હશે કે જે પથ્થર માર્યા પણ નથી, તો જો પથ્થર મારવાવાળા હાથમાં આવી જશે તો શું હાલત થશે? અને એ ભયથી એ દિવસ પછીથી એ પંજાબી વિદ્યાર્થીઓના નિવાસ ગૃહ ઉપર પથ્થર પડવાના બંધ થઈ ગયા. તો આ પ્રકારની એક હિંમત અન્યાયની સામે સંઘર્ષ કરવા માટેની એ કેશવરાવની અંદર એ સમયથી અથવા બાળપણથી હતી. અને એ પ્રકારની એક એમની સ્થિતિ હતી. નાનપણથી જે પ્રકારે સ્વતંત્રતા માટેના એમના પ્રયત્નો ચાલતા હતા સ્કૂલ કાળમાં અને બાકી બધા પણ, અને એટલા માટે સરકારી ગુપ્તચર વિભાગ એ સતત કેશવરાવ ઉપર નજર રાખતો. અને એટલા માટે જ્યારે એ નાગપુરથી કલકત્તા આવ્યા ત્યારે પણ એમની ઉપર નજર રાખવા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી હતી. અને એટલે એક ગોપાલરાવ કેતકર કરીને એક વિદ્યાર્થીને એમના છાત્રાલયની અંદર, આમ તો વિદ્યાર્થી નહોતા પણ ગુપ્તચર વિભાગનો વ્યક્તિ હતા, એટલા માટે ગુપ્તચર વિભાગે એની યોજના કરીને નેશનલ મેડિકલ કોલેજમાં એને પ્રવેશ અપાયો અને વિદ્યાર્થી તરીકે એને આ છાત્રાલયની અંદર કે જે છાત્રાલયમાં કેશવરાવ નિવાસ કરતા હતા એ છાત્રાલયમાં એની ઉપર નજર રાખવા માટે
અને એ છાત્રાલયની અંદર બાકી પણ અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હશે એવો સરકારને અંદાજ હતો અને એટલા માટે એની ઉપર પણ ધ્યાન રહે એટલા માટે આ ગોપાલરાવ કેતકરને ત્યાં મોકલવામાં આવ્યા. કેશવને તો વ્યક્તિ પારખવાની ખૂબ સારી આવડત હતી અને એટલે એમને બાકી જે એમના મિત્રો હતા કે છાત્રાલયમાં એમની સાથે રહેતા હતા, નિવાસ કરતા હતા, એમની સાથે વાતચીતમાં એમણે કીધું कि यह विद्यार्थी सीधा नहीं दिखता, अतः उसके रहते कमरे में किसी राजकीय विषय की चर्चा नहीं करनी चाहिए और उससे सतर्क रहना चाहिए. આવી પ્રકારની સૂચના કેશવરાવે પોતાના મિત્રોને આપી દીધી. ત્યારે તો આ વાત જ્યારે થઈ ત્યારે કદાચ મિત્રોને આ વાત ઉપર ભરોસો નહીં પડ્યો, પણ થોડા દિવસ પછી કેશવરાવે એ કેતકરના સામાન જે હતો એ સામાનની બેગ ખોલી અને એમાં એક ગુપ્તચર વિભાગનો જે પત્ર આવ્યો હતો કે સાવરકર, વીર સાવરકરના જે નાના ભાઈ હતા એ ત્યાં ભણવા માટે આવવાના હતા, એ પ્રકારની એક સૂચના ગુપ્તચર વિભાગને મળી હતી અને એટલા માટે ગુપ્તચર વિભાગના અધિકારીઓએ ગોપાલ કેતકરને પત્ર લખ્યો હતો કે આ નાનારાવ સાવરકર જ્યારે ત્યાં આવે, નારાયણ સાવરકર, તો નારાયણ સાવરકર ઉપર પણ તમારે નજર રાખવાની છે. આ પ્રકારનો એક પત્ર એમને મોકલવામાં આવ્યો હતો. આ પત્ર કેશવરાવે એમની બેગમાંથી કાઢ્યો, બાકી જે એના મિત્રો હતો ને બતાવ્યા અને એને કારણે બધા મિત્રોને ધ્યાનમાં આવ્યું કે હા, કેશવ જે કહેતા હતા એ વાત સાચી છે. આ ગોપાલ કેતકર આ વિદ્યાર્થી નથી, માત્ર સરકારી વિભાગના એક ગુપ્તચર છે અને આપણી પ્રવૃત્તિ ઉપર, ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવા માટે યોજનાપૂર્વક એને અહીંયા મૂકવામાં આવ્યો છે. પછી તો જે બધા લોકોએ કોલેજના છાત્રો હોય એટલે શું કરે આપણને બધાને ખબર છે અને એટલા માટે એ ગોપાલ કેતકર એ છાત્રાલય છોડીને નીકળી ગયો. આ પ્રકારે નાનપણથી જ એ સમયથી જ કેતકર ડોક્ટર કેશવરાવ હેડગેવાર એ ત્યાં કામ કરતા હતા. એક વખત જ્યારે બ્રિટિશ સરકારનો વિરોધ કરવા માટેનું એક સરઘસ કલકત્તામાં કાઢવામાં આવ્યું તે જુલુસની અંદર હેડગેવાર પણ હતા અને જ્યારે ચાલતા હતા ત્યારે અચાનક એક સરકારી અધિકારી, પોલીસ વિભાગના અધિકારી એમની પાસે આવ્યા અને એમને હાથ પકડીને એમની સાથે મરાઠીમાં વાત કરવા લાગ્યા. કેશવરાવને ખૂબ આશ્ચર્ય થયું કે આટલા બધા લોકોની અંદર હું મરાઠી છું, આવું આ ભાઈને કેવી રીતે ધ્યાનમાં આવી ગયું. પણ જસી જ્યારે વિચાર કર્યો ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કેશવરાવ કોલેજની અંદર આવ્યા ત્યારે પાછળ ખૂબ મોટી ચોટી રાખતા હતા, શિખા રાખતા હતા. મહારાષ્ટ્રીયન લોકો જે પ્રકારની શિખા રાખે છે એ શિખાની પ્રકાર જરા અલગ હતો અને એવી પ્રકારની એમની શિખા હતી. એટલે કેશવરાવને ધ્યાનમાં આવ્યું કે મારી અલગ ઓળખ આ મારા વેશને કારણે છે, મારી શિખાને કારણે છે. એટલે જો મારે દેશનું કામ કરવું હશે અને અંગ્રેજોથી બચીને આ કામ કરવું હશે તો મારી ઓળખ સામાન્ય ભારતીય જેવી કરી દેવી પડશે. મારી પ્રાંતની ઓળખ, મારી અલગ ઓળખ ન રહે અને એટલા માટે એમની જે શિખાની પદ્ધતિ હતી એ પદ્ધતિ એમણે બદલી નાખી. એટલે ખૂબ નાની નાની વાતો, દેશના કામ માટે શું આવશ્યક છે, દેશ કાર્ય કરવા માટે શું આવશ્યક છે, આ બધી બાબતોનું ધ્યાન રાખીને પણ એમણે પોતાના જીવનને એ પ્રમાણે ઘડ્યું હતું. 1914માં મેડિકલ કોલેજની ડિગ્રી એમને સરકાર તરફથી મળવાની, પણ એ મેડિકલ કોલેજમાં જેમ શરૂઆતમાં કીધું કે આ જે નેશનલ મેડિકલ કોલેજ હતી એ સરકારની નહોતી, એ ક્રાંતિકારીઓ દ્વારા અથવા તો દેશભક્તો દ્વારા શરૂ થયેલી હતી અને એટલે એમાંથી જે વિદ્યાર્થીઓ ભણીને નીકળશે આ બધા દેશભક્તો હશે, ક્રાંતિકારીઓની સાથે ક્યાંય ને ક્યાંય પ્રકારે જોડાયેલા હશે. આ સરકારને પણ ધ્યાનમાં હતું અને એટલા માટે સરકારે એક નિર્ણય જાહેર કર્યો કે આ નેશનલ મેડિકલ કોલેજમાંથી જે વિદ્યાર્થીઓ ભણીને પાસ થશે એમની જે મેડિકલની ડિગ્રી હશે, ડોક્ટરની ડિગ્રી, એ ડિગ્રી માન્ય નહીં હોય અને એટલા માટે એને કોઈ પણ જગ્યાએ પ્રેક્ટિસ કરવા માટે કે નોકરી કરવા માટે એમને જગ્યા નહીં મળી શકે. આ પ્રકારની સરકારની ઘોષણા થઈ અને એટલા માટે કેશવ હેડગેવારે અને બાકી બધા વિદ્યાર્થીઓની સાથે નેતૃત્વ કરીને એક ખૂબ મોટું આંદોલન એ 1914માં કલકત્તામાં શરૂ કર્યું અને ધીમે ધીમે એ આંદોલન દેશવ્યાપી થયું. દેશના અન્ય પ્રાંતોની અંદર પણ આંદોલન ચાલ્યું કે આ જે છે આ પ્રકારે વિદ્યાર્થીઓની ઉપર અન્યાય થાય છે. કોઈ પણ કોલેજની અંદર ભણીને પાસ થયેલા વિદ્યાર્થીને ડિગ્રીની માન્યતા મળવી જોઈએ અને એને નોકરી કરવા માટે કે વ્યવસાય કરવા માટેની અનુમતિ હોવી જોઈએ. આ જે આંદોલન ચાલ્યું, આ આંદોલન એટલું યોજનાપૂર્વક કેશવરાવે ચલાવ્યું કે થોડાક સમયની અંદર આખા દેશભરની અંદર આંદોલન ફેલાઈ ગયું છે અને એના રિપોર્ટ્સ નિયમિત રીતે સરકારી ઓલામાં આવતા થઈ ગયા, પેપર્સની અંદર આવતા થઈ ગયા, સમાચાર પત્રોમાં આવતા થઈ ગયા. ગુપ્તચર વિભાગના લોકોને ચિંતા થવા માંડી કે છાપાની અંદર આવે છે કે અહીંયા સભા થઈ, આ જગ્યાએ સભા થઈ, આ જગ્યાએ સભા થઈ. ગુપ્તચર વિભાગના લોકો જ્યારે ત્યાં જાય છે ત્યાં તો સભા ક્યાં દેખાતી નથી. ત્યાંના લોકોને, આસપાસના લોકોને પૂછે છે તો લોકો કહે છે કે આ સભા હતી, હું પણ ગયો તો સભામાં અને સભાની અંદર ફલાણા ભાઈ બોલ્યા હતા, ઓલા ભાઈ બોલ્યા હતા.
તો ગુપ્તચર વિભાગના અધિકારીઓને પણ એક પ્રશ્ન થયો કે આ સભા થતી હતી તો અમને કેમ સમાચાર નહોતા, સમાચાર સભા થઈ ગયા પછીથી જ મળતા હતા. અને કારણ શું હતું? તો કારણ હતું કે હેડગેવાર આ બધી સભાઓની યોજના પહેલા આ જે તે વિસ્તારની અંદર જઈને ત્યાંના લોકોને મળીને એમને ખૂબ સારી રીતે પ્રશિક્ષિત કરતા હતા, વાત કરતા હતા, સમજાવતા હતા કે આ પ્રકારનું આંદોલન સભા થશે નહીં, પણ તમારે આવું કહેવાનું છે કે સભામાં કોણ આવ્યા, જુદા જુદા વ્યક્તિઓના નામ, જુદા જુદા નેતાઓના નામ એ સભાઓમાં થતા હતા. અને રોજ પેપરની અંદર, પેપરની સાથે પણ એનો સંબંધ હતો. એટલે મીડિયાની સાથે સંબંધ કેવી રીતે રાખવો અને મીડિયાની અંદર કયા પ્રકારે સમાચારને કારણે, મીડિયાને કારણે સમાચારો ઉપર તો સરકાર ઉપર પ્રેશર ડેવલપ લાગી શકાય છે, એ પ્રકારની વાતોથી હેડગેવારજી ખૂબ પહેલેથી વાકેફ હતા. અને એટલે એનો ઉપયોગ કરીને એક ખૂબ મોટું વાતાવરણ એને ઊભું કર્યું. પરિણામે સરકારે આ જે નિર્ણય કર્યો હતો, જે ઘોષણા કરી હતી, એ ઘોષણા એમને પાછી લેવી પડી અને નેશનલ મેડિકલ કોલેજના પણ વિદ્યાર્થીઓની જે ડિગ્રી છે એમને માન્યતા આપવાની એમને ઘોષણા કરવી પડી. અને એટલે 1914માં એમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને ઇન્ટર્નશિપ જે કરવાની હોય છે મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ઇન્ટર્નશિપ પૂરી કરીને 1915માં 2 મહિના માટેની ઇન્ટર્નશિપ પૂરી કરી. એ પછીથી કલકત્તાની અંદર એક વિક્ટર હોસ્પિટલ હતી, એ હોસ્પિટલમાં એમણે થોડો સમય માટે પ્રેક્ટિસ પણ કરી અને 1915ના અંતમાં તેઓ નાગપુર પાછા આવ્યા. નાગપુર અભ્યાસ પૂરો કરીને આવી ગયા એટલે સ્વાભાવિક છે પરિવારની સ્થિતિ તો ખૂબ જ દયનીય હતી, આર્થિક સ્થિતિ. એટલે પરિવારના લોકોની ઈચ્છા હતી કે ઘરની અંદર હવે આ ભણીને આવ્યા છે તો હવે કંઈક કામમાં લાગશે, કે કમાણી શરૂ થશે અને એ કમાણી શરૂ થશે તો એનાથી કંઈક લાભ થશે. પણ ડોક્ટરના મનમાં, ડોક્ટર હેડગેવાર થઈ ગયા હતા એ વખતે, એના મનની અંદર તો પોતાના પરિવાર માટે, પોતાના ઘર માટે, પોતાના વ્યક્તિગત જીવન માટે કંઈ કરવાનું એમના મનમાં ભાવ નહોતો. રાષ્ટ્રને માટે જ કંઈક કરવું, આ પ્રકારનો એક ભાવ હતો. અને 1915માં જ્યારે એ પાછા આવ્યા ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. અને પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું તો અંગ્રેજોને, બ્રિટિશરોને એ વખતે સેનાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોની આવશ્યકતા હતી. એટલે આ નિમિત્તે ડોક્ટર તરીકે સેનામાં ભરતી થવું, ડોક્ટર તરીકે સેનામાં ભરતી થવાને કારણે યુદ્ધનો અભ્યાસ થશે, એનો અનુભવ મેળવવો અને પછી યુદ્ધના અનુભવ મેળવ્યા પછીથી લશ્કરની અંદર રહીને એક પ્રકારનું સંગઠન ઊભું કરીને 1857માં જે પ્રકારે આપણા દેશના સૈનિકોએ બ્રિટિશ સરકારની અંદર એક બળવો કર્યો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કર્યો, એવો જ પ્રયત્ન ફરીથી કરવો. અત્યારે બ્રિટિશ સરકાર વિશ્વયુદ્ધની અંદર રોકાયેલી છે, એને કારણે ખૂબ મોટી સંખ્યામાં સૈન્ય પણ ભારતમાંથી એમને વિદેશના, દુનિયાના અન્ય દેશોમાં મોકલવું પડ્યું હતું, કારણ કે ત્યાં યુદ્ધ ચાલતું હતું અને એટલા માટે ભારતમાં બ્રિટિશ સૈન્ય પણ ખૂબ ઓછી સંખ્યામાં હતું. આવી સ્થિતિનો લાભ લઈને દેશને સ્વતંત્ર કરવા માટેનો એક સારો પ્રયત્ન કરવો જોઈએ એવું એમને લાગ્યું. અને એટલે ડોક્ટર કેશવરાવ કહેતા કે બ્રિટન કા સંકટ ભારત કે लिए સુઅવસર है. અને આ વાત એ સમજાવતા કે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભારતને સ્વતંત્ર કરવા માટે કોઈ પણ માર્ગ અપનાવવા માટે હું તૈયાર છું. એટલે એ કહેતા ક્યારેક તરુણોને કે બ્રિટિશરોના પગના બૂટને પોલિશ કરવાથી માંડીને બ્રિટિશરોના પગમાં રહેલા બૂટને કાઢીને એના માથા ઉપર મારવા સુધીના કોઈ પણ માર્ગને હું સ્વીકારીશ આ દેશને સ્વતંત્ર કરવા માટે. એટલે ફક્ત અહિંસક માર્ગથી કે માત્ર ક્રાંતિકારીઓના હિંસાના માર્ગથી દેશ સ્વતંત્ર થઈ શકશે નહીં, તો આ બધા જ માર્ગોનો, જે કોઈ પણ માર્ગ મળે એ બધા જ માર્ગોનો સમન્વય કરીને કુલ મળીને દેશનું સ્વતંત્રતા આ એકમાત્ર લક્ષ્ય છે અને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બધા જ માર્ગોનો ઉપયોગ કરવો, બધા જ પ્રયત્નો કરવા, આ પ્રકારની એક સ્પષ્ટ ધારણા ડોક્ટર હેડગેવારના મનમાં હતી અને એ પ્રમાણે પ્રયત્ન કરવા માટે હતા. પણ એ વખતે જ્યારે 1915માં મહાયુદ્ધ શરૂ થયું, વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે આ દેશનો જે નેતૃત્વ કરવાવાળા નેતાઓ હતા એ કોંગ્રેસની અંદર લોકમાન્ય તિલક પણ હતા, મહાત્મા ગાંધી પણ હતા અને એમના જેવા બીજા અન્ય અનેક નેતાઓ હતા. આ બધાએ બ્રિટિશરોની સાથે જે વાતચીત કરીને આધારે એમને, અને બ્રિટિશરોએ જે પ્રકારે એમની સામે વિષય મૂકો વાત કરી કે આ વિશ્વયુદ્ધમાંથી જેવા અમે પરવારીશું અને જેવા બહાર નીકળીશું, અમે ભારતને સ્વતંત્ર કરવા માટે તો ભારતને આંશિક સ્વતંત્રતા આપીશું. અને એટલે આ બધા લોકોને પણ એવું લાગતું હતું કે આ સમયે જ્યારે બ્રિટન મુશ્કેલીમાં છે ત્યારે આપણે એને મદદ કરવી જોઈએ અને એ સમયમાં આપણે એને મદદ કરીશું તો આપણી મદદનો લાભ આપણને મળશે અને દેશ જ્યારે એ લોકો યુદ્ધમાંથી પાછા આવશે ત્યારે આપણને સ્વતંત્રતા મળશે. ડોક્ટર હેડગેવાર પૂર્ણ સ્વાતંત્ર્યના આગ્રહી હતા, પણ બાકી જે લોકો હતા એ ડોમિનિકન સ્ટેટ એટલે રાજ્યની અંતર્ગત સ્વતંત્રતા એ પ્રકારની એક માન્યતાને માનવાવાળા હતા. પણ ડોક્ટર હેડગેવારનો મત હતો કે સ્વતંત્રતા એ પૂર્ણ સ્વતંત્રતા જ હોવી જોઈએ, કોઈ રાજ્યની અંતર્ગત સ્વતંત્રતા આ સ્વીકાર્ય નહોતી.
પણ એ વખતના નેતાઓના મનમાં આ ભાવ હતો અને એટલા માટે એમણે આ પ્રકારને અંતર પડ્યું. અને 1916માં પછીથી 15ના યુદ્ધની અંદર એમણે પ્રયત્ન તો કર્યો, પણ ક્રાંતિકારીઓના ઓલામાં એમના નામ હતા એટલા માટે એમને કોઈ પણ પ્રકારે એમાં સ્થાન નહીં મળ્યું. લોકમાન્ય તિલકને અને ડોક્ટર મુંજેને પહેલા તો નાગપુરની અંદર એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે ખૂબ મોટી પ્રમાણની અંદર બ્રિટિશરોનું સૈન્ય એ ભારતમાં નથી, ખૂબ ઓછું સૈન્ય છે. આ સમયે આપણે બધા જ દેશના જે પ્રમુખ નેતાઓ છે આ બધા નેતાઓએ એકત્રિત થઈને ઘોષણા કરવી જોઈએ કે ભારત સ્વતંત્ર થઈ ગયું છે. અને ફક્ત અહીંયા નહીં તો દુનિયાના અન્ય દેશોમાં જ્યાં પણ ભારતીયો છે, જ્યાંથી પણ ભારતીયો આ સ્વતંત્રતા કરવા માટે પ્રયત્ન કરે છે, આ બધા લોકોએ એક સાથે જો આપણે ઘોષણા કરીશું તો આ દેશ સ્વતંત્ર થઈ શકે એમ છે. આ એક આપણા માટે સુવર્ણ તક છે, આનો આપણે લાભ લેવો જોઈએ. પણ ડોક્ટર મુંજે અને એ વખતના નાગપુરના કોંગ્રેસના નેતાઓ એ સ્વીકારવા તૈયાર નહોતા. એટલે ડોક્ટર મુંજેજીના સાથેના એમના સંપર્ક હતા એટલે આ વાત સમજાવવા માટે ડોક્ટર હેડગેવાર એ સમયે લોકમાન્ય તિલકને મળવા પુણે ગયા. પુણેમાં 2 દિવસ સુધી ડોક્ટર હેડગેવારજીની લોકમાન્ય તિલકજીની સાથે આ વિષય પર ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ. એમના ઘરે જ એમનો નિવાસ હતો. ડોક્ટર મુંજેજીએ એમને પરિચય પત્ર સાથે મોકલ્યા હતા અને ડોક્ટર મુંજેનો પત્ર હોય એટલે એને બીજે ક્યાંય રોકાય નહીં એટલા માટે લોકમાન્ય તિલકે ડોક્ટર હેડગેવારજીના પોતાના ઘરે નિવાસ આપ્યો. પણ 2 દિવસ સુધી જે વિસ્તૃત ચર્ચા થઈ, વિસ્તૃત ચર્ચાને અંતે ડોક્ટર હેડગેવાર લોકમાન્ય તિલકજીને આ વાત સમજાવવા માટે સફળ નહીં થયા અને એટલા માટે ત્યાંથી પાછા આવ્યા. પાછા આવતા પહેલા ડોક્ટર હેડગેવારજી પુણેની પાસે શિવનેરી કિલ્લો જે છે કે જ્યાં આગળ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો એ શિવનેરી કિલ્લાના દર્શન માટે જોવા માટે ગયા. એ વખતે એમણે જોયું કે શિવનેરી કિલ્લાની અંદર કિલ્લો તો એકદમ નષ્ટભ્રષ્ટ અવસ્થામાં હતો, ખાલી ખંડેરો હતા, પણ ત્યાં આગળ એક ખૂબ મોટી મસ્જિદ બની ગઈ હતી, એક ખૂબ મોટી દરગાહ બની ગઈ હતી. એ જોઈને એમને ખૂબ દુઃખ થયું કે ત્યાં આગળ એ દરગાહને જાળવવા માટે ત્યાં આગળ ધૂપ દીપ કરવા વાળા કોઈને કોઈ માણસો આવતા. આ ચિત્ર જોઈને એમને ખૂબ દુઃખ થયું, આ દ્રશ્ય જોઈને કે જે વ્યક્તિએ જેનું જન્મસ્થાન છે કે જેણે હિન્દુ પદ પાતશાહીની સ્થાપના ભારતની અંદર કરી એવી મહાન વ્યક્તિની જન્મસ્થાન ઉપર કોઈ જોવા વાળું નથી, કોઈ આવવા વાળું નથી અને એની જગ્યાએ જેની સામે એમણે ખૂબ મોટો યુદ્ધ કર્યું મોગલોની સામે, એ મોગલોને માનવા વાળા લોકોની મસ્જિદ અને એમની દરગાહ ત્યાં બની ગઈ છે. આ દ્રશ્ય જોઈને ડોક્ટર હેડગેવારજીને ખૂબ વ્યથા થઈ. પણ એ તો થયું જ હતું. એટલે 1915ની અંદર એ પછીથી પાછા આવ્યા. 1916ની અંદર એમણે હવે તો કંઈ કોંગ્રેસના લોકો તો આ માટે સ્વીકારવા તૈયાર નહોતા એટલે એમણે પોતાની રીતે પ્રયત્ન શરૂ કર્યા અને ફરીથી મધ્ય ભારત પ્રાંતની અંદર ક્રાંતિકારીઓને એકત્રિત કરવાના અને એમને ભેગા કરીને એમના આધાર ઉપર શસ્ત્રાસ્ત્ર વગેરે ભેગા કરીને બળવો કરવા માટેની એક યોજના એમણે શરૂ કરી અને આ કામ કરવામાં ભાવજી કાવરે કરીને એમને એક મિત્ર જે પછીથી સંઘની સ્થાપના થઈ ત્યારે પણ એમની સાથે હતા ઘણા વર્ષો સુધી અને સૈન્ય પ્રશિક્ષણ સંઘની અંદર શરૂ થયું હતું. એ સૈન્ય પ્રશિક્ષણનું કામ એ ભાવજી કાવરેને આપવામાં આવ્યું હતું. એમની સાથે હતા. એમની સાથે રહીને એમણે આ પ્રકારના કામ શરૂ કર્યા અને અંગ્રેજોના શાસનની નજરથી બચવા માટે આ કામ કરવા માટે એમણે એક નરેન્દ્ર મંડળ નામનું સાંસ્કૃતિક મંચ એમની સ્થાપના કરી અને એને અંતર્ગત આ પ્રકારે ક્રાંતિકારીઓને આ પ્રકારના તરુણોને એકત્રિત કરવા, એમને આ પ્રકારનું પ્રશિક્ષણ આપવું અને એ આધાર ઉપર એમને તૈયાર કરવા, શસ્ત્રોનું પ્રશિક્ષણ આપવું, બાકી બધા પ્રશિક્ષણ આપવું. અને આ તરુણો જે પસંદ કરવામાં આવતા હતા એને શેનો આધાર હતો? તો તરુણોની આત્મવિશ્વાસ કેવો છે, એમને ત્યાગ કરવાની ક્ષમતા કેવી છે, એમની સાહસ કરવાની ક્ષમતા શું છે, એને કોઈ પણ સૂચના આપવામાં આવે, આદેશ આપવામાં આવે તો આદેશ અનુસાર કામ કરવાની તાકાત તત્પરતા કેવી છે, એના આધાર ઉપર આવા તરુણોની પસંદગી થતી હતી. અને એવા બધા તરુણોને સાથે લઈને એમણે એક પ્રકારનું એક આંદોલન શરૂ થાય એ પ્રકારનો પ્રયત્ન મધ્ય ભારતની અંદર શરૂ કર્યો અને આવા તરુણ પસંદગી કરેલા તરુણોનું પ્રશિક્ષણ આપીને એમને ખૂબ સારી રીતે શિસ્તબદ્ધ આ પ્રકારના તૈયાર કર્યા અને આવા લગભગ 150 તરુણોનું એક સંગઠન એમણે મધ્ય ભારત પ્રાંતમાં તૈયાર કર્યું. પણ જેમ આપણને ખબર છે ઇતિહાસની કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર બ્રિટન જે છે એનો વિજય થયો અને જર્મનીનો પરાજય થયો અને એને કારણે પછી બ્રિટિશ લોકોએ ભારતની અંદર આ જે ક્રાંતિકારી આંદોલન હતું એ ક્રાંતિકારીઓના આંદોલનને કચડવા માટે, મૂળમાંથી નષ્ટભ્રષ્ટ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા અને આ પ્રકારનું એક પરિણામ ડોક્ટર સાહેબને ત્યારે જોવા મળ્યું. અને એ સ્થિતિની અંદર ડોક્ટર સાહેબે જે અનુભવ આવ્યા કે ક્રાંતિકારીઓને કચડવામાં આવ્યા, ભાગવામાં આવ્યા, પકડવામાં આવ્યા, કોઈને કોઈ પ્રકારે પકડાઈ જતા હતા, એને કારણે એમને ધ્યાનમાં આવ્યું કે ક્રાંતિકારીઓને પકડાવાને કારણે જે લોકો મુશ્કેલી થતી હતી એ ખૂબ મોટી વસ્તુ એમને ધ્યાનમાં આવી અને એના આધાર ઉપર એમણે પોતાની ડાયરીની અંદર એક નોંધ કરી કે નોંધમાં એમણે લખ્યું છે ક્રાંતિકારીઓના કામના બાબતમાં, પોતે જ આ કામ કરતા હતા. એણે લખ્યું છે કે પૂર્ણ પ્રભાવી સંસ્કાર કિए बिना
देशभक्ति का स्थायी स्वरूप निर्माण होना संभव नहीं है तथा इस प्रकार की स्थिति निर्माण होने तक सामाजिक व्यवहार में प्रामाणिकता भी संभव नहीं है। એમણે જોયું હતું કે બ્રિટિશોના અત્યાચાર શરૂ થયા અને કારણે અનેક ક્રાંતિકારીઓ જે હતા, જે તરુણો હતા, એ તરુણો હતાશ થઈને આ કામમાંથી દૂર ભાગી ગયા. અનેક તરુણો એવા હતા કે જે પકડાઈ જતા હતા એટલે ખૂબ સામાન્ય અત્યાચાર થતાની સાથે એ બધી જ વાત કહી દેતા હતા. એને કારણે અનેક લોકો ઉપર પકડાઈ જવાનું એની કારણે અત્યાચાર થવાની શરૂ હતું. આગળ કહે છે कि भावना के वेग तथा जवानी के जोश में कई तरुण खड़े हो जाते हैं, परंतु दमन चक्र प्रारंभ होते ही वे मुंह मोड़कर सदा के लिए सामाजिक क्षेत्र से दूर हट जाते हैं. ऐसे लोगों के भरोसे देश की विकट तथा उलझी हुई समस्या कैसे सुलझ सकेगी? ध्येय पर अविचल दृष्टि रखकर मार्ग में मखमली बिछौने हो या कांटे बिखरे हो, उनकी चिंता न करते हुए निरंतर आगे ही बढ़ने के निश्चय वाले कृतिशील तरुण खड़े करने पड़ेंगे. देशभक्त कहलाने वाले तरुणों को भी अनुशासन सहन नहीं होता. निस्वार्थता जीवन में आए बिना खरा अनुशासन निर्माण नहीं होता तथा अनुशासन के बिना परखियों के यंत्र तंत्र सज्ज पाशवी बल को ठोकर मारने का सामर्थ्य किसी भी राष्ट्रीय उत्थान के प्रयत्न में नहीं आ सकता. એટલે ક્રાંતિકારીઓ સાથેના કામના અનુભવથી એમને જે વસ્તુ જોઈ કે જે શસ્ત્રો આપ્યા હતા, ઘણા બધા શસ્ત્રો પાછા નહીં આવ્યા. જે અનેક ક્રાંતિકારીઓને તરુણોને એમને પૈસા આપ્યા હતા કામ કરવા માટે, એ પૈસા પણ એ લોકો લઈને ભાગી ગયા. એટલે આ પ્રકારની એક ખૂબ મોટું વાતાવરણ એમને ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની અનુશીલ સ્થાયી સ્વરૂપની દેશભક્તિ નહીં હોય તો કાયમી દેશભક્તિ ન હોય તો આ પ્રકારના પરિણામ મળી શકે છે. અને ક્રાંતિકારીઓનું કામ ગુપ્ત રીતે કરવું પડે છે. સમાજને પણ એક મનમાં ભય હોય છે, એટલે સમાજના લોકો પણ ખુલ્લા મનથી આ ક્રાંતિકારીઓને સહયોગ નથી કરતા અને એટલા માટે આ માર્ગથી બહુ લાંબા સમય સુધી આપણે કામ કરી શકીશું નહીં. આ પ્રકારનો એક દ્રઢ વિશ્વાસ ડોક્ટર હેડગેવારજીના મનમાં આવ્યો અને એટલે એમણે પછીથી આ પ્રકારનો ક્રાંતિકારીઓ સાથેના કામની સાથે સાથે કોંગ્રેસમાં પણ કામ કરવાનું પ્રારંભ કર્યું અને એ જ વખતે કોંગ્રેસની અંદર કામ શરૂ થયું. 1917માં જ્યારે જેમ કીધું એ પ્રમાણે અહીંયા નાગપુર આવી ગયા અને એટલે એમના પરિવારના લોકો, એમના જે કાકા હતા, એમણે પ્રયત્ન કર્યો કે કંઈક ના કંઈ પ્રકારે કામકાજ કરતા થાય, નોકરી ધંધો કરતા થાય અને પરિવાર વસાવે, પોતાનું ઘર-બાર શરૂ કરે, લગ્ન કરે. પણ ડોક્ટર તો અલગ જ મતના હતા અને એટલે એમના કાકા હતા આબાજી हेडगेवार, एमने एक पत्र लिखा डॉक्टर हेडगेवार कि आपका विवाह के संबंध में क्या विचार है, यह एक बात स्पष्ट रूप से बता दे. कारण કે અનેક લોકો માગા લઈને આવતા હતા. ડોક્ટર એ સમયની અંદર હતા એટલે કેટલું ઓલું હશે આપણને ખબર છે. તો ડોક્ટર કેશવરાવે જવાબ આપ્યો, अविवाहित रहकर जन्म भर राष्ट्रीय कार्य करने का मैंने निश्चय किया है. देश कार्य करते हुए कभी भी जीवन पर संकट आ सकता है. यह जानते हुए भी एक लड़की के जीवन का नाश करने में मैं क्या अर्थ है. એટલે એ વાત કરીને એમણે પોતાના લગ્ન જીવનનો વિચાર એમણે માંડી વાળ્યો છે. આ પ્રકારની એક સ્પષ્ટ વાત એ બધાની સામે કહી અને કોંગ્રેસની અંદર એ જોડાયા. 1919ની અંદર આ વાત જ્યારે ચાલે છે ત્યારે 1919માં એક ખિલાફત આંદોલન પણ શરૂ થયું હતું અને ખિલાફત આંદોલનની અંદર જે સૂત્રોચ્ચાર હતો મુખ્ય, જે મહાત્મા ગાંધીજીએ એ વખતે સૂત્ર આપ્યું હતું કે નો ઇન્ડિપેન્ડન્સ વિધાઉટ હિન્દુ મુસ્લિમ યુનિટી. આ જે સૂત્ર આવ્યું, આ સૂત્રને કારણે મુસલમાનોને સાથે લઈને એક ખિલાફત આંદોલન, ખિલાફતની જે ખરેખર ચળવળ હતી એનો સંબંધ તો ભારતની સાથે ક્યાંય હતો. ભારતના મુસલમાનોનો એની સાથે કોઈ સંબંધ નહોતો, પણ આ પ્રકારનું એક કોંગ્રેસે એને આંદોલનને સહકાર આપ્યો અને સહકારને કારણે આગળ જતા ખૂબ મોટી મુશ્કેલી ભારતના હિન્દુ સમાજના લોકોને ભોગવવી પડી. એક મોપલા કાંડ થયો જેમાં હજારો હિન્દુઓનું મતાંતરણ થયું, હજારો હિન્દુઓની હત્યા થઈ, અનેક માતાઓ બહેનોના શીલ લૂંટવામાં આવ્યા, અનેક માતા બહેનો ઉપર અત્યાચાર થયા. આ પ્રકારની એક ખૂબ મોટી ઘટના એ ભારતના ઇતિહાસની અંદર બની ગઈ, જેનું પણ આ શતાબ્દી વર્ષ છે, એને પણ આ વર્ષે 100 વર્ષ થઈ રહ્યા છે. 1921ની અંદર આ મોપલા કાંડ થયો. પણ ડોક્ટર હેડગેવાર તો આ બધાની સાથે સંમત નહોતા. એમનો પોતાનો મત હતો કે હિન્દુ મુસ્લિમ એકતા આ એક ફક્ત કાલ્પનિક વાત છે. આ દેશની અંદર જ્યાં સુધી હિન્દુઓ શક્તિ સંપન્ન નહીં બને ત્યાં સુધી આ મુસલમાનોની સાથે એમની એકતાની વાત જે છે એ શક્ય નહીં બને. અને એટલા માટે એમણે ઇતિહાસનો પણ આધાર લીધો. ઇતિહાસનો આધાર લઈને પણ એમણે કીધું કે જ્યાં સુધી દુનિયાના ભારતના ઇતિહાસની અંદર ભૂતકાળમાં પણ ક્યારેય હિન્દુ મુસ્લિમ એકતાની વાત થઈ નથી. હિન્દુ મુસલમાનો હંમેશા ભારત ઉપર આક્રમક તરીકે આવ્યા છે અને આક્રમક તરીકે જ રહ્યા છે અને એટલે જે આક્રમક હશે, આક્રાંત હશે, એની સાથે એકતાનું વાત કેવી રીતે બની શકે?
આજે ભારતની અંદર એ સમયમાં એ કહેતા જ્યારે આ નેતાઓએ ઘોષણા કરી ત્યારે કે આજે અચાનક એવી કઈ ઘટના બની ગઈ છે કે મુસલમાનોને હિન્દુઓની સાથે એકતા કરવા માટેનો ભાવ નિર્માણ થાય. એવું શું બની ગયું છે કે એના મનની અંદર હિન્દુઓ માટે આટલો બધો ભ્રાતૃભાવ, આટલો બધો પ્રેમ ભાવ નિર્માણ થાય? અને એટલે આ વાત જે છે એ યોગ્ય નથી, એ પ્રકારનો એક વિષય, એ વાત એમને નિશ્ચિત લાગતી. અને કોંગ્રેસના એ વખતે જ અસહકારનું આંદોલન પણ શરૂ થયું અને અસહકારના આંદોલનની અંદર ડોક્ટર હેડગેવાર પણ ખૂબ સક્રિય રીતે કામમાં લાગ્યા. સ્થાન સ્થાન ઉપર એમના ભાષણો થતા હતા. કોંગ્રેસ તો અહિંસાની અંદર માનતી હતી, અહિંસાનો એનો આગ્રહ હતો, અહિંસાના આધાર ઉપર એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હતી. પણ ડોક્ટર હેડગેવારના ભાષણો ખૂબ ઉગ્ર હતા અને આવા ઉગ્ર ભાષણોને કારણે 1921ની ફેબ્રુઆરી મહિનામાં એમના ભાષણો સાંભળીને બ્રિટિશ સરકારે એમના ભાષણોની જે નોંધ લીધી, એ નોંધના આધાર ઉપર ડોક્ટર હેડગેવારજી ઉપર 1 મહિના માટે ભાષણો કે જાહેર સભાઓ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પણ ડોક્ટર હેડગેવાર તો માનવાવાળા નહોતા, એ માનવાના એ મતના નહોતા અને બ્રિટિશરોના પ્રતિબંધથી એ અટકી જાય એ પ્રકારનો એમનો સ્વભાવ નહોતો. એટલે એમણે પોતાનું જે કામ હતું, સભાઓ ભરવાનું, લોકોને માર્ગદર્શન કરવાનું, લોકોની અંદર એક દેશભક્તિનો ભાવ જાગૃત કરવાનું અને બ્રિટિશરોના જે કાળા કરતૂતો છે એની સામે લોકોને જાગૃત કરવાનું, એના માટે ઊભા કરવાના આ કામ એમણે ચાલુ રાખ્યું. અને પરિણામે મે 1921ની અંદર એમના ભાષણોને કારણે એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો અને એ કેસના આધાર ઉપર 14 જૂન એ કેસ ચાલુ થયો અને 19 જૂનના દિવસે એમની ઉપર આ કેસના આધાર ઉપર એમને 1 વર્ષ સશ્રમ કારાવાસની સજા આપવામાં આવી. અને એટલા માટે પછી એ અજનીની જે જેલ છે, અજનીની જેલની અંદર એ સશ્રમ કારાવાસ માટે, સખત કારાવાસ માટેની એમની સજા થઈ અને સજા માટે જેલમાં ગયા. એ વખતની પણ એક વિશેષ ઘટના ધ્યાનમાં રાખવા જેવી છે. એમને જ્યારે આ કારાવાસ, એ વખતની જે કોંગ્રેસની પર પદ્ધતિ હતી, એ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ જે વ્યક્તિની ઉપર કેસ ચલાવવામાં આવતો, એ કેસ જ્યારે ચાલતો હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનો રાજદ્રોહનો મુકદ્દમો જેની ઉપર સામે કેસ ચાલે ત્યારે એ કેસની અંદર એને પોતાનો બચાવ કરવા માટેની અનુમતિ નહોતી. અને જો એ બચાવ કરે તો એવું માનવામાં આવતું હતું કે આ દેશદ્રોહી છે, દેશભક્ત નથી. એવા સમયે ડોક્ટર હેડગેવારને પણ જ્યારે એની ઉપર આ કેસ ચલાવવામાં આવ્યો ત્યારે અનેક લોકોએ, જેમના નેતાઓ હતા, બાકી મિત્રો હતા, બધાએ કીધું કે તમે આ પ્રકારે કોર્ટની અંદર તમારો જે ગુનો છે એનો સ્વીકાર કરી લો, તમારે આ પ્રકારની કોઈ પણ પ્રકારનો તમારો બચાવ કરવાની આવશ્યકતા નથી. પણ ડોક્ટર હેડગેવારે સ્વીકારવા તૈયાર નહોતા અને એમણે પોતાનો મુકદ્દમાની અંદર જે કેસ હતો, કેસમાં પોતાની જાતે જ પોતે વકીલાત કરી અને બ્રિટિશરોએ જ્યારે ત્યાંના જે જજ હતા એમણે જ્યારે એનો જવાબ માંગ્યો ત્યારે એમણે ખૂબ વિગતવાર આખો જવાબ લખીને આપ્યો અને એના જવાબના અંતમાં જ્યારે એમણે પોતાનું રજૂઆત કરી, એ રજૂઆત કરી તો પરિણામે આવ્યું કે જે જજ હતા એણે કીધું કે તમારા ભાષણોની જે ઉગ્રતા હતી અને ભાષણોમાં તમે જે ઉગ્ર રીતે વાત કરતા હતા એની કરતાં પણ કોર્ટમાં તમે આજે જે રજૂઆત કરી છે અને તમારા બચાવ માટેની તમે જે વાત કરી છે એટલી ઉગ્ર છે કે તમને હું તમારા ભાષણો માટે નહીં પણ એ કોર્ટમાં તમે તમારા જે બચાવ માટે વાત કરી છે એ બચાવની અંદર જે ઉગ્રતા છે અને જે પ્રકારના તમે આક્ષેપો કર્યા છે એના આધાર ઉપર એના માટે હું તમને 1 વર્ષની સશ્રમ કારાવાસની સજા આપું છું. આ પ્રકારે એમની ઉપર 1921ની અંદર જેલમાં જવા માટેનો એની પર કેસ. અને જ્યારે કોર્ટમાંથી નીકળ્યા અને ત્યારે એમણે વાત કરી, જે બધા લોકો એમને સ્વાગત માટે અથવા તો એમને વિદાય આપવા માટે એકત્રિત થયા હતા કોર્ટમાં, એમની સામે એમણે વાત કરી કે राजद्रोह के इस मुकदमे में मैंने बचाव किया था. आजकल बहुतों को ऐसी धारणा हो गई है कि जो बचाव करेगा वह देशद्रोही है, परंतु आप इतने लोग यहाँ इस समय इकट्ठा हैं, इससे यह पता चलता है कि कम से कम आपकी तो यह धारणा नहीं है. अपने ऊपर मुकदमा होने के बाद अपना बचाव न करते हुए खटमल के समान रगड़े जाना मुझे योग्य नहीं लगता. हमें प्रतिपक्ष की नीचता जगत को अवश्य दिखा देनी चाहिए. इसमें भी देश सेवा है. उल्टे बचाव न करना आत्मघातक है. आपको पसंद न हो तो बचाव मत कीजिए, पर बचाव करने वालों को कम योग्यता का समझना भूल होगी. देश कार्य करते हुए जेल तो क्या काले पानी जाने अथवा फांसी के तख्ते पर लटकने को भी हमें तैयार रहना चाहिए, परंतु जेल में जाना मानो स्वर्ग है, वही स्वातंत्र प्राप्ति है, इस प्रकार का भ्रम लेकर ये मत चलिए. केवल जेल भरने से अपने को स्वतंत्रता अथवा स्वराज्य मिलेगा ऐसा भी मत समझिए. जेल में न जाते हुए बाहर भी बहुत सा देश का काम किया जा सकता है, इसको ध्यान में रखिए. तो આ પ્રકારની એક વાત કે જેલમાં એ વખતની જે માન્યતા હતી કે જેલમાં જાય એ જ નેતા છે, જેલમાં જાય એ જ સાચો દેશભક્ત છે,
એની સામે ડોક્ટર હેડગેવારજીને કહેવાનું હતું કે ફક્ત જેલમાં જાય એનાથી જ નહીં તો જેલની બહાર રહીને પણ જે લોકો કામ કરે છે આ બધા પણ દેશભક્ત જ છે. આ પ્રકારનો સમાજમાં એક વિશ્વાસ નિર્માણ થવો જોઈએ. 1 વર્ષ કારાવાસમાં રહ્યા, કારાવાસની અંદર રહ્યા, ત્યાં પણ અનેક લોકોની સાથે એમને પરિચય થયો, અનેક લોકોની સાથે એમને પોતાનો જે પ્રકારનો સ્વભાવ હતો એટલે મિત્રતા કેળવી. આગળ જતા આ બધા જ લોકો જે જેલની અંદર એમને મિત્રતામાં જોડાયા હતા, એમની સાથે સંબંધ બંધાયા હતા. આમાંના અનેક લોકોને 1925માં સંઘનો કાર્ય પ્રારંભ કર્યા પછીથી દેશભરના અન્ય પ્રાંતોમાં જે રીતે સંઘના કાર્યનો વ્યાપ થયો, પ્રસાર થયો, એ પ્રસારની અંદર આ જે એમના સંપર્કો હતા, આ બધા જે મિત્રતા હતી, આ જે સંબંધો એમને સ્થાપિત કર્યા હતા, કેળવાતા, એ સંબંધોનો ઉપયોગ કરીને અન્ય પ્રાંતોની અંદર જે પ્રચારકો ગયા નાગપુરથી, એ બધા પ્રચારકોની વ્યવસ્થા કરવામાં એક ખૂબ મોટો ઉપયોગ ડોક્ટર હેડગેવારજીએ આ બધા સંબંધોનો કર્યો. અને જેલમાંથી પાછા આવ્યા પછી એમને જોયું કે જે અસહયોગનું આંદોલન શરૂ થયું હતું, અસહયોગનું આંદોલન એકદમ ઠંડુ થઈ ગયું છે. જુલાઈની અંદર એમને મુક્તિ થઈ. 1 વર્ષ પછી 1922માં જ્યારે મુક્ત થઈને આવ્યા ત્યારે એમણે જોયું કે 1 વર્ષની અંદર સ્વતંત્રતા આ પ્રકારની ઘોષણા સાથે અસહયોગનું આંદોલન મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યું હતું. પણ મહાત્મા ગાંધીજીની પણ ધરપકડ કરી લેવામાં આવી. અસહયોગનું આંદોલન પણ એકદમ અધવચ્ચે જ મૂકી દેવામાં આવ્યું, બંધ કરી દેવામાં આવ્યું. એને કારણે સમાજની અંદર એક ખૂબ મોટી હતપ્રભ સ્થિતિ થઈ ગઈ હતી. જે વિદ્યાર્થીઓ એક સમયે આંદોલનની જોડાવા માટે પોતાનો શિક્ષણ છોડી દીધું હતું, એ બધા પાછા કોલેજમાં લાગી ગયા હતા. અનેક સરકારી કર્મચારીઓ જે નોકરી છોડીને બહાર આવી ગયા હતા, એ બધા ફરીથી પોતાની નોકરીમાં લાગી ગયા હતા. અને સમાજમાં એકદમ એક શાંત વાતાવરણ થઈ ગયું હતું. સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું આખું જે વાતાવરણ હતું, આખું વાતાવરણ ખલાસ થઈ ગયું. આવી સ્થિતિની અંદર ફરીથી આ પ્રયત્ન કરવો, એ જ સમયે જે શરણમાં કીધું એ પ્રમાણે મોપલા કાંડ જે બન્યું, એ ઘટનાને કારણે સમાજની અંદર એક ફાદ આવી ગયો કે મુસલમાનો હિન્દુઓની ઉપર અત્યાચાર કરે છે. અને આ સ્થાન ઉપર દેશભરની અંદર ઘટના બનવા માંડી. અને અનેક સ્થાનો ઉપર હિન્દુઓ ઉપર ખૂબ વિકૃત રીતે માર પડવામાં આવ્યા, એમને લૂંટવામાં આવ્યા, એમની સંપત્તિ લૂંટવામાં આવી, અને મા દીકરીઓની સાથે બીભત્સ વ્યવહાર કરવામાં આવ્યો. અને હિન્દુ કંઈ કરી શકતો નહોતો. આ સ્થિતિની અંદર પણ આગ્રહ એવો જ હતો કે હિન્દુઓએ એમની સાથે મિત્રતા કેળવવા માટે, સંબંધ બનાવી રાખવા માટે પ્રયત્ન કરવો છે. પણ ડોક્ટર હેડગેવારના મનમાં વિચાર આવતો હતો કે આવું કેમ છે? નાગપુરની અંદર પણ આ ઘટના બની. એટલે નાગપુરની અંદર એક દિંડી સત્યાગ્રહ કર્યો થયો. દિંડી સત્યાગ્રહ એટલે સત્યાગ્રહ તો નહોતો, પણ નાગપુરની અંદર પણ ગણપતિના મંદિરમાંથી અથવા તો હિન્દુ મંદિરમાંથી કોઈ સરઘસ નીકળશે તે મસ્જિદની સામેથી પસાર નહીં થઈ શકે. મસ્જિદની સામે હશે તો મંદિરની અંદર ઘંટારો વગેરે નહીં થાય. આરતી કરે ત્યારે કોઈ અવાજ નહીં થવો જોઈએ, સંગીત નહીં વાગવું જોઈએ. આ પ્રકારની મુસલમાનોનો આગ્રહ વધવા માંડ્યો. અને આવી કઈ શોભાયાત્રા નીકળતી ત્યારે એની ઉપર હુમલાઓ થતા. એટલે સમાજમાં એક જાગૃતિ લાવવા માટે એક દિંડી એટલે એક યાત્રા કે છે, જે ભગવાનની યાત્રા હોય છે, પવિત્ર યાત્રા, એ પ્રકારની યાત્રા જે ત્યાં ચાલે છે મહારાષ્ટ્રની અંદર, એ યાત્રા જ્યારે શરૂ થવાની હતી એટલે સરકારની સાથે એ વખતના અધિકારીઓ સાથે બેસીને ચર્ચા થઈ અને આ પ્રકારનો એક યાત્રા કાઢવાનો પ્રયત્ન કર્યો. 1-2 દિવસ તો યાત્રા ચાલી, પણ પછીથી મુસલમાનોએ એનો વિરોધ શરૂ કર્યો. અને જ્યારે પણ આવી યાત્રા નીકળતી કોઈ મંદિર પાસેથી, કોઈ મસ્જિદ પાસેથી, ત્યારે એની ઉપર હુમલા થવાના શરૂ થયા. અને એને પરિણામે ધીમે ધીમે હિન્દુઓના ઉપરનું એક પ્રકારનું દબાણ આવવા માંડ્યું. આવી સ્થિતિમાં ડોક્ટર હેડગેવાર અને બાકી અન્ય જે એમની સાથેના ડોક્ટર મુંજે જેવા, વિનાયકરાવ કેળકર જેવા જે એમના સાથીઓ હતા, એ બધા ભેગા મળીને એક સત્યાગ્રહ ચાલુ કર્યો. અને સત્યાગ્રહની અંદર આ સત્યાગ્રહમાં મુસલમાનોની આ પ્રકારની દાદાગીરીની સામે અમે ઝૂકીશું નહીં અને અમારો અધિકાર છે આ પ્રકારની યાત્રા કરવાનો, એ વિષય લઈને એમને કામ ચાલુ કર્યું. અને સ્થાન ઉપર હિન્દુઓમાં જાગૃતિ લાવીને હિન્દુઓના મોહલ્લાને હિન્દુઓ પોતે સુરક્ષિત રાખશે, પોતે રાત્રે પહેરો કરશે, દંડ લઈને ફરતા થશે, અને જ્યારે આ પ્રકારના હુમલા થશે તો સવેરે હિંમત કરીને એનો સામનો કરશે. આ પ્રકારનો એક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. અને આ જ્યારે ઘટનાઓ બનતી હતી ત્યારે જે ડોક્ટર સાહેબના મનમાં, ડોક્ટર હેડગેવારના મનમાં જે દ્વિધા ચાલતી હતી, એમના મનમાં જે પ્રશ્ન ચાલતો હતો, એ એમના જે ડાયરીઓ હતી એમાં વાંચીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે. એમણે કીધું कि हिंदू मुसलमानों की एकता की कल्पना भ्रम मात्र है तथा हिंदू समाज में तरुण पीढ़ी को हाथ में लेकर उसके ऊपर संस्कार डालने चाहिए. उन्होंने यह भी बताया कि हिंदुस्तान के हितों के साथ जिसके सारे हित संबंध निगड़ित हैं, जो इस देश के बाहर कोई अन्य आधार नहीं है, ऐसा एक महान धर्म और संस्कृति से एक सूत्र में गुथा हुआ हिंदू समाज ही यहाँ का राष्ट्रीय समाज है. इस समाज को जागृत एवं संगठित करना ही राष्ट्र के जागरण एवं संगठन है. यही राष्ट्र कार्य है. એ કહેતા કે નાગપુરની અંદર મુસલમાનોની વસ્તી તો 1/7 છે, તો 7મા ભાગની વસ્તી હોવા છતાં પણ હિન્દુઓની આટલી બધી વસ્તી હોય તો ખરેખર તો હિન્દુઓની જે બહુમતી છે, બહુમતીના આધાર ઉપર મુસલમાનોનું ભવિષ્ય નિર્માણ થવું જોઈએ, ભવિષ્ય નિર્ધારિત થવું જોઈએ. પણ આવું નથી. પણ હિન્દુઓની ઉપર આક્રમણ થાય છે. કારણ શું છે? કારણ કે હિન્દુઓ સંગઠિત નથી. હિન્દુઓના મનની અંદર એક ભય છે
અને આ ભય છે એટલા માટે આ જ્યાં સુધી ભય નીકળશે નહીં અને જ્યાં સુધી હિન્દુઓને પોતાની જાત માટેનું સ્વાભિમાન નિર્માણ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની સમસ્યાઓ દૂર થવાની નથી. અને એટલે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો આરંભ કર્યો એ આરંભ કરવાનો જે એમના મનની અંદર વિચાર આવ્યો એ વિચાર માટે લખે છે कि 5-7 वर्ष की घटनाओं का विश्लेषण इतिहास की पृष्ठभूमि में किया गया. हिंदू मुसलमानों के संघर्ष के पीछे की कारण मीमांसा को खोजकर उसका समूल उच्चाटन करने का संकल्प किया. उन्हें यह स्पष्ट हो गया था कि हिंदुस्तान को देश की संज्ञा देने के लिए जिस समाज ने भगीरथ प्रयत्न किए उन हिंदुओं का ही यह देश है. इस समाज का ह्रास मुसलमानों अथवा अंग्रेजों के कारण नहीं हुआ, अपितु राष्ट्रीय भावना के शिथिल हो जाने पर व्यक्ति एवं समष्टि की सही संबंध बिगड़ गए तथा इस प्रकार असंगठित अवस्था के कारण ही एक समय दिग्विजय का डंका दसों दिशाओं में बजाने वाला हिंदू समाज सैकड़ों वर्षों की विदेशियों की पाशविक सत्ता के नीचे पददलित है. अपने समाज में मनुष्य बल, धन बल तथा शस्त्र बल सब कुछ था, परंतु मैं राष्ट्र का घटक हूं तथा उसके लिए मेरा जीवन लगना चाहिए, यह कर्तव्य की भावना व्यक्ति के हृदय से नष्ट होने के कारण सारी शक्ति होते हुए भी समाज पराभूत हो गया. इसके लिए समाज की नस नस में राष्ट्रीयता की उत्कट भावना भरकर उस भावना से संपूर्ण समाज अनुशासित एवं संजीवित कर उसे दिग्विजयी राष्ट्र के रूप में खड़ा किया जाए, यह मनमंगल संकल्प डॉक्टर जी ने किया. इसी संकल्प का मूर्त स्वरूप है राष्ट्रीय स्वयंसेवक संघ. અને આના આધાર ઉપર જ 1925માં વિજયાદશમીના દિવસે ડોક્ટર કેશવરાવ બળીરામ હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. આ છે સંઘની સ્થાપના પાછળના ડોક્ટર સાહેબના મનમાં ચાલેલું મનોમંથન અને મનોમંથનના પરિણામ સ્વરૂપે જે સંઘનું ચિત્ર આજે આપણે જોઈએ છીએ, આની સ્થાપના કઈ રીતે થઈ આની એક થોડી વાત આ સમયની અંદર મેં તમારા બધાની સમક્ષ કરી છે. હું આટલું કહીને મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય.